14મી એપ્રિલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ હોવાથી સંકલ્પ ભૂમિ ખાતે જ્યાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ સંકલ્પ કર્યો હતો એવી પાવન ધરતી પર વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ હોવાથી સંકલ્પ ભૂમિ ખાતે જ્યાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ સંકલ્પ કર્યો હતો એવી પાવન ધરતી પર વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સાથે બાબા સાહેબને નમન સાથે યાદ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સંકલ્પ ભૂમિ જ્યારે બનાવવામાં આવી અને એની થોટ, એની વિચારધારા, એનું સપનું અરવિંદભાઈ કરીને હતા। સૌથી પહેલા અરવિંદભાઈ મારી પાસે આવ્યા હતા કે લોકોથી ત્રાસી, સમાજથી ત્રાસી, નેતાઓથી ત્રાસી બાબા સાહેબ આંબેડકર વિશ્રામ કરવા માટે જ્યારે અહીંયા આવ્યા ત્યારે એક સંકલ્પ લીધું कि अब मैं नौकरी नहीं करूंगा, अब इस धरती के ऊपर हर वो गरीब, हर वो पछात वर्ग का आदमी जो अन्याय सहन कर रहा है उसके लिए लड़ूंगा और समाज में परिवर्तन लाऊंगा। ये उनका ध्येय था और ये ध्येय के बाद ये वो यहाँ बैठे। सवाल ये हो छे कि આજે પણ હું તમારા સમાજને અને બધા લોકોને પૂછવા માંગુ છું કે બાબા સાહેબે આપેલો સંકલ્પ संगठित बनो, शिक्षित बनो, संघर्ष करो, ये पूरो थयो छे। आजे पण 10 किलोमीटर पर भाषा, जाति, रहन सहन, खाना पीना, यहाँ तक भगवान बदलता है। अनेकताओं में एकता लाने का काम करा है तो संविधान के द्वारा बाबा साहेब आंबेडकर ने करा है। उसको पूरा करने का काम हम लोग को करना है। सवाल अरविंद भाई आज भी है पण अहींया एमने याद नहीं करता। मकरावाड़ी में अरविंद भाई ने एमने टोळी की मारी पास आया। समाज ने जो बदलवू हशे, देश ने मजबूत करवू हशे, एक क्रांति आई थी देश की आजादी के वक्त। भगत सिंह, सुखदेव, राजगुरु ने बम फोड़ा था અને બાબા સાહેબ આંબેડકરે आजादी पछी समाज की ध्रुवीकरण, समाज एक होवे, समाज में सबको न्याय मिले, गरीब भी लड़ सके, पछात भी लड़ सके, ऐसा एक बम इस देश में फोड़ा बाबा साहेब आंबेडकर। उस बम को साकार करने के लिए आज भी हमको लड़ना पड़ेगा, आज भी उनके साथ में खड़े रहना पड़ेगा। ये बाबा साहेब की एक देन थी, उस देन को सलाम करो, उसके साथ उसके संविधान को मानो, उसके जो विचारधारा रखिए उसको पकड़ो और आज भी लड़ाई के लिए तैयार रहो। बाबा साहेब आंबेडकर का सपना जब तक साकार नहीं होगा तब तक ये देश मजबूत नहीं होगा और तब तक ये देश आजाद नहीं होगा। ये मेरा मानना है। जय हिंद, जय भारत। જેવી રીતે ભારત દેશની રાજધાની દિલ્હી કહેવાય એવી રીતે આ વડોદરા એ સંવૈધાનિક રાજધાની કહેવાય। આવું એટલા માટે કહેવું પડે કારણ કે આજ પવિત્ર ભૂમિ પર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સંકલ્પ લીધો હતો અને જે બાબા સાહેબે સૂત્ર આપ્યું છે કે શિક્ષિત બનો, સંગઠિત રહો और संघर्ष करो, એ સૂત્રનું પણ આપણે સૌએ પાલન કરવું જોઈએ કારણ કે આ બંધારણ એ રાતોરાત નથી બન્યું। આ દેશને આઝાદી રાતોરાત નહીં મળી। નામી અનામી લોકોએ કુરબાની આપી, બલિદાન આપ્યા ત્યારે દેશ આઝાદ થયો અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને બંધારણ સમિતિના જે ચેરમેન બનાવ્યા એમને વિશ્વના અલગ અલગ દેશોનો અભ્યાસ કરીને આપણું બંધારણ એટલે સર્વશ્રેષ્ઠ બંધારણ કહેવાય અને એ બંધારણ પર દેશ ટકેલો છે। લોકશાહીની સ્થાપના થઈ। પરંતુ દુઃખની વાત એ છે કે જે લોકો સત્તામાં બેઠા છે એ લોકો લોકશાહીના મંદિરમાં એટલે કે પાર્લામેન્ટમાં બેસીને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે ટિપ્પણી કરે, એમના કેટલાક નેતાઓ બંધારણ પર પ્રહાર કરે ત્યારે આ બહુ દુઃખ થાય। પરંતુ અમે કોંગ્રેસ પાર્ટીના સિપાહીઓ, મહાત્મા ગાંધીના સિપાહી કે જે ગાંધી વિચાર્યા દેશને આઝાદી અપાઈ અને અમારા નેતા રાહુલ ગાંધી કહે છે કે ડરો મત। અત્યારે દેશમાં સત્તા પક્ષ જે ભયનો માહોલ ઊભો કરી રહ્યો છે, જે અભિવ્યક્તિની આઝાદી છીનવાનો પ્રયત્ન કરે છે, ફ્રીડમ ઓફ સ્પીચ પર તરાપ મારી રહ્યા છે ત્યારે આ તમામ મુદ્દા લઈને આ બીજી આઝાદીની લડાઈ એ કોંગ્રેસ પાર્ટી લડી રહ્યું છે। અમને વિશ્વાસ છે કે સત્યનો વિજય થશે ને આવનારા દિવસોમાં આ જે સત્તામાં જે લોકો બેઠા છે બંધારણ વિરોધી લોકો એમને આ વડોદરાની દેશની પ્રજા માફ નહીં કરે।